આજે તો દુનિયાની સૌથી કડવી કોફી પી લીધી અને આવી ગયા એક નવી જગ્યાએ બેડમિન્ટન રમવા. આગળ જોતા જાવ શું થાય છે. તો જય શ્રી રામ બધાઈને. તો ગુડ મોર્નિંગ બધાઈને. સવારે આપણે 4:30 ઉઠી ગયા છીએ કારણ કે આપણે જવાનું હતું ક્રિકેટ બોક્સ એટલે નીકળી ગયા આપણે ક્રિકેટ બોક્સ સાઈડ. અને પછી તો 5 વાગી ગયા છે અને આપણે આવી ગયા છીએ આપણા ટાઈમે ક્રિકેટ બોક્સે અને આપણે હમણાં થોડી વારમાં કરી દઈએ રમવાનું ચાલુ. અને ક્રિકેટના બધું રમી કરીને આપણે નીકળી ગયા છીએ ઘર સાઈડ. અને ઘરે આવીને આપણે મસ્ત મજાના નાહી લીધું છે. હવે થોડીક વાર આપણે કરશી થોડીક વાર રેસ્ટ. અને પછી તો બપોરે મસ્ત મજાના જમી કરીને નીકળી ગયા આપણે કોમ્પ્યુટર ક્લાસીસે. અને જો આ આખું પેજ છે એ આપણે આ કોમ્પ્યુટરમાં લખ્યું છે અને જો ઉપર ટાઈમિંગ અને નીચે ટાઈમિંગ આપી દીધો છે, તમને જોઈ લેજો. અને પછી તો બધા ભાઈબંધ કોમ્પ્યુટર ક્લાસીસે નીકળી ગયા ઘર સાઈડ. પછી તો આપણે ઘરે આવીને કરી લીધો છે નાસ્તો અને નીકળી ગયા સીધા આપણે પંચાયત કાફે સાઈડ. અને આવી ગયા આપણે સીધા પંચાયત કાફે અને અહીંયા આપણે રમવાનું છે થોડીક વાર આપણે સ્નૂકર રમી નીકળી ગયા આપણે સીધા જામનગરમાં નવી જગ્યાએ બેડમિન્ટનનું કોર્ટ ખુલ્યું છે ત્યાં. અને ફાઇનલી ત્યાં પહોંચી ગયા છીએ. અને અહીંયા મને પર્સનલી બેડમિન્ટન રમવાની બહુ મજા આવી છે. તમારે અહીંયા આવવું હોય તો નીચે આઈડી છે, એનાથી તમે કોન્ટેક્ટ કરી શકો છો અને બુકિંગ પણ કરી શકો છો. પછી તો રેડબુલ પીને નીકળી ગયા આપણે ઘર સાઈડ. ઘરે આવીને આપણે ખાઈ લીધી ચાઇનીઝ ભેલ. જમી કરીને ભાઈબંધનો ફોન આવી ગયો એટલે પાછા નીકળી ગયા આપણે પંચાયત કાફે સાઈડ. અને અહીંયા આપણે 2 કોફી મગાવી લીધી. એમાં 2 કિલો ખાંડ નાખી દીધી કારણ કે દુનિયાની સૌથી કડવી કોફી હતી. અને ફાઇનલી કંઈક કોફી પીવા જેવી થઈ જાય તો પી લઈએ આપણે. અને પછી તો આપણે રમવા માંડ્યા પૂલ. અને પૂલ રમી કરીને આપણે નીકળી ગયા ઘર સાઈડ. અને ઘરે આવીને જોયું તો આપણે દ્રાક્ષના વેલામાં ચકલી સૂતી હતી. કાંઈ વાંધો નહીં, એને સુવા દઈ અને હવે આપણે સૂઈ જાય. બાય બાય, ગુડ નાઇટ. તો અવારનવા મસ્ત મજાના મિની વ્લોગ જોવા માટે લાઈક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ.